જ્યારે શરૂમાં વિદેશ જતા ને ત્યારે ઘણી વખત અત્યારે તો હા ભોજી મહારાજને બધા કોઈ વખત જોડે હોય તો થાળ બનાવી દે, નહીં તો સંતો હોય તો દૂધમાં કદાચ પૂરી શાક એવું કંઈ રોટલી જેવું બનાવીએ, પણ નહીં તો મહિના બબે એમ તો ખીચડી કરવાનો વારો આવે. હવે ખીચડી કરવા જઈએ ને એટલે એક તો પાણી બદલાય, અનાજ બદલાય, અહીંયા વિદેશમાં પાછા સ્ટવે બદલાય, ઘડીકમાં પેલા ફ્લેમવાળા હોય ને ઘડીકમાં ઇલેક્ટ્રિકવાળા હોય ને ઘડીકમાં પેલા માઇક્રોવાળા, આ બધા અલગ અલગ હોય. હવે આપણને તો અને આપણો કંઈ રોજનો અભ્યાસ તો નહીં, એટલે ઘણી વખત કેવું થાય કે કહેવું ન જોઈએ, કહી દઉં, કાચી રહે. ખીચડી બનાવો, બીજું તો મને બહુ ફાવતું નથી, ખીચડી બનાવી લઉં તો ખીચડી બનાવું ને તો થોડી કડક રહે, કાચી રહે. તો હું તો ભગવાન સંભાળીને ખાઈ જાઉં, આપણે તો મળ્યું એટલે ભગવાનને, કારણ કે આપણે ખાવાનું હેતુ નથી, ખાઈ લીધું. પણ પછી હરિભક્તો પ્રસાદ લે ને તાર ધીમે રહીને વાત કરે, બાપુજી આજ ખીચડી કાચી ખાધી અમે. મેં કીધું હશે તમને લાગી કાચી, મેં તો ભગવાનને ધરાવ્યા પછી જોઈ નથી સાચી છે કાચી છે, ગઈ પેટમાં. આ મહારાજનો આ બળનો મહિમા, આ સત્સંગની સેવાનું તાન. એટલે સત્સંગની જેને ખપ હોય ને સેવા કરવી હોય ને એને તો આવું કાચી ખીચડી ખાય ને મહારાજ કે માન થાવ અપમાન થાવ, જગતની અંદર મોટપ મળે. અમારા નાનાલાલજી બાળલાલજી મહારાજે કંઈક પ્રવચનમાં 2-3 વર્ષ પહેલાં કંઈક કીધું હતું કે મહારાજે વચનામૃતમાં લખ્યું છે હાથીએ બેસાડે ગધેડે બેસાડે. એ અમારો વિષય જ નથી જોવાનો, અમારો વિષય એટલું છે કે તમારી આજ્ઞામાં રહેવું છે. હાથીએ બેવા મળે તોય ભલે, ગધેડે બેવા મળે તોય ભલે, પણ કોણા થઈને રહેવું છે? આપણે કોણા થઈને રહેવું છે? ભગવાન શ્રીહરિના થઈને રહેવું છે, એમની આજ્ઞામાં રહેવું છે, એમના સ્થાને બિરાજમાન આચાર્ય. આ સિદ્ધાંતને જીવનમાં રાખશો તો જેમ હમણાં સંતોએ કીધું ને, ભગવાન બળાત્કારે આપણને આપણી ઈચ્છા હશે કે નહીં હોય, મારા ચોક્કસ ધામમાં મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં સર્વજનને જણાવું, એનો આપણને લાભ મળશે.